નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 11ની અંદર રસાયણ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 3 આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણે તત્વોના વર્ગીકરણમાં SPDF આ 4 વિભાગમાં વર્ગીકરણ આવે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે વર્ગીકરણમાં સૌપ્રથમ જોઈએ મિત્રો કે ભાઈ તત્વોનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું. આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું. તમે તમારા ટેક્સ્ટ બુકની અંદર આવર્ત કોષ્ટક જોશો તો S વિભાગના પહેલા 2 સમૂહ, પછીના 10 સમૂહ D વિભાગના, પછીના 6 સમૂહ P વિભાગના અને પછી નીચે 2 હરોળ આપેલી છે આડી હરોળ F વિભાગ. આ રીતના 4 વિભાગમાં વર્ગીકરણ શા માટે કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને જો એનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. કે ભાઈ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયો તો એને S વિભાગમાં મૂકવામાં આવ્યું. એને S વિભાગનું તત્વ કહેવાય. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લો ઇલેક્ટ્રોન P વિભાગમાં P કક્ષકમાં દાખલ થયો તો એને P વિભાગમાં મૂકવામાં આવ્યું. એટલે કે ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય એના આધારે તત્વોનું 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો સોડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ S કક્ષકમાં દાખલ થાય તો સોડિયમને છે S વિભાગમાં મૂકવામાં આવ્યું. એટલે એ મુજબ 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાં આપણે પહેલો વિભાગ જોઈએ, S વિભાગના તત્વો. તો પહેલા તો આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ S વિભાગના તત્વો કોને કહેવાય. તો એની વ્યાખ્યા મુજબ આપણે આપી શકીએ મિત્રો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખતા છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો તે તત્વને S વિભાગનું તત્વ કહેવાય. એટલે કે આપણે એવું કહી શકીએ કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના લખતા છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય તો તે તત્વને S વિભાગના તત્વો કહે છે. બરાબર, વ્યાખ્યા ખૂબ સિમ્પલ છે મિત્રો. તમે લિથિયમ ઇલેક્ટ્રોન રચના લખો તો લિથિયમ કેટલામું? ત્રીજું, 1s2 અને 2s1. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવ્યો? 2s, એટલે કે S કક્ષકમાં આવ્યો તો લિથિયમ છે એ કયા વિભાગનું તત્વ કહેવાય? S વિભાગનું. બરાબર. કેટલા સમૂહ? તો કે કુલ સમૂહ કેટલા? S વિભાગના કુલ સમૂહ કેટલા? તો કે કુલ સમૂહ 2. સમૂહ પહેલો અને સમૂહ બીજો. બે જ સમૂહ શું કામ? કારણ કે S કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય તો P વિભાગના 6 સમૂહ. D કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન સમાય તો D વિભાગના 10 સમૂહ. અને F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાય તો F વિભાગના 14 સમૂહ. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ કે ભાઈ S વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં પહેલા આપણે અહીંયા શું લખીએ આગળ? તો કે ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વો, એને અથવા ઉમદા વાયુ પણ કહેવાય. એટલે કે ઉમદા વાયુ કોર NS1 થી NS2. કાં તો S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, કાં તો S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. આપણે જોઈએ તો કે સમૂહ પહેલો અને સમૂહ બીજો. બરાબર. આ 2 સમૂહ છે S વિભાગના સમૂહ છે. તો એમાં આપણે કે સમૂહ એને આલ્કલી સમૂહ કહેવાય અને સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ ધાતુ અને આલ્કલી ધાતુ સમૂહ કહેવાય અને આને આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ કહેવાય. હવે એવું શું કામ કીધું? આલ્કલી સમૂહ શું કામ કીધું અને આલ્કલાઇન શું કામ કીધું? આલ્કલી માટે કીધું. આલ્કલી એટલે બેઝ શું? આલ્કલી એટલે શું? બેઝ. સમૂહ એકના કોઈ પણ તત્વ કોઈ પણ પ્રકારના સંયોજન બનાવે એ બેઝિક હોય એટલે સમૂહ 1 ને આલ્કલી ધાતુ સમૂહ કીધું.
સમૂહ 2 છે ને આલ્કલાઇન અર્ધધાતુ કીધું. મિત્રો ગ્રીક ભાષામાં રાખ સોળની જે રાખ હોય એને આલ્કલાઇન કહેવાય. અને સમૂહ 2 માં જેટલા તત્વો રહેલા છે બધા જ તત્વોના મોટા ભાગના સંયોજન, ખાસ કરીને કાર્બોનેટ છે, એ છોડની રાખમાંથી મળે. વનસ્પતિનો જે છોડ હોય એની રાખમાંથી એ તત્વોના સંયોજન મળી આવે, એટલે એને આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ કીધું. બંનેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના NS1 આવશે અને સમૂહ 2 ની આવશે NS2. એટલે સમૂહ 1 ના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હશે, જે આપણે આગળ જોયું. અને સમૂહ 2 ના તત્વની કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો તો S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એમ કે આની S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનો ઓક્સિડેશન અવસ્થાનો વીજભાર અથવા તેની સંયોજકતા +1 કહેવાય. સમૂહ 2 ની સંયોજકતા કેટલી કહેવાય? તો કે 2 ઇલેક્ટ્રોન છે તો 2 ગુમાવે એટલે એની સંયોજકતા કેટલી થશે? +2 થશે. તો આ વાત કરી મિત્રો આપણે S વિભાગના તત્વોની. એમાં આપણે એના કેટલા ગુણધર્મો વિશે વાત કરી. S વિભાગના તત્વોના ગુણધર્મો વિશે વાત કરી. તો S વિભાગના બધા જ તત્વો છે ને ઈ ધાતુ તત્વો છે. બધા જ તત્વો કેવા છે? ધાતુ તત્વો છે. શું કામ? કારણ કે બધા જ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે, જો મિત્રો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા આપવી પડે, તો એ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, જે આપણે આની આગળના ટોપિકમાં ભણીશું. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે માટે ઉર્જા કેવી આપવી પડે? ખૂબ ઓછી. એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. પછી S વિભાગના જે બે સમૂહ છે એના બધા તત્વો છે ને પ્રતિનિધિ સમૂહ ના તત્વો કહેવામાં આવે. કારણ કે આવર્ત કોષ્ટકની શરૂઆત છે હંમેશા પહેલા અને બીજા સમૂહથી થશે, બરોબર? એટલે એને પ્રતિનિધિ મુખ્ય સમૂહ તરીકે એને ગણવામાં આવે. ત્યારબાદ બધા જ તત્વો ધાત્વિક વલણ ધરાવે. કારણ કે સમૂહમાં આપણે જોયું ડાબી બાજુના તત્વો છે કયું વલણ ધરાવે? તો કે ધાત્વિક વલણ ધરાવે, બરાબર? જમણી બાજુના તત્વો છે એ કયા વલણ ધરાવે? તો કે અધાત્વિક. તો કે સમૂહ 1 અને સમૂહ 2 છે એ કઈ બાજુ આવેલા છે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુ હોય તો બધા જ કયા ગુણધર્મ ધરાવે? તો કે ધાત્વિક ગુણધર્મ. પછી આપણે જોયું સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ કદ કેવું થતું જાય? મોટું. એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતા જાય. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે ધાત્વિક વલણ કેવું થાય? વધે. તો આ વાત કરી મિત્રો આપણે S વિભાગના તત્વોની, બરાબર? તો હવે આપણે જોઈએ P વિભાગના તત્વો. આ તમારા આખી બુકમાં, તમારી બુકમાં લખી નાખવાનું છે મસ્ત મજાનું. હવે આપણે જોઈએ P વિભાગના તત્વો, બરાબર? પછી આપણે D વિભાગના તત્વો જોઈશું. P વિભાગ ના તત્વો. તો P વિભાગના તત્વો કોને કહેવાય મિત્રો? જેમ આપણે S વિભાગના તત્વોની વ્યાખ્યા જોઈ એમ P વિભાગના, કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો તેવા તત્વોને P વિભાગના તત્વો કહે છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ આપણે. મિત્રો આગળ શું આવશે? નિષ્ક્રિય વાયુ એટલે કે ઉમદા વાયુ કોર NS2. જો S કક્ષક તો પૂર્ણ થઈ ગઈ એટલે એ તો હવે છેક સુધી પૂર્ણ જ લેશે. NS2 NP1 થી 6 એટલે કે P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સામે? 6. એટલે કે કુલ સમૂહ P વિભાગના કુલ સમૂહ પણ કેટલા? તો કે 16. હવે આપણે ડિટેલમાં જોઈએ સમૂહમાં. તો કે પહેલા અહીંયા આપણે લઈશું સમૂહ.
તો સમૂહ કેટલા 16 કયા કયા ક્યાંથી ક્યાં સુધી તો કે સમૂહ 13 થી સમૂહ 18 એને પી વિભાગના સમૂહ કહેવાય તો કે સમૂહ 13 સમૂહ 14 સમૂહ 15 સમૂહ 16 સમૂહ 17 અને અહીંયા સમૂહ 18 એટલે કે ટોટલ 6 સમૂહ 13 14 15 16 17 અને 18 હવે બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે અહીંયા આવશે ઉમદા વાયુ NH2 તો બધામાં પૂર્ણ હશે NP1 હવે ઉમદા વાયુ નથી લખતો આની શું થશે NH2 NP2 NH2 NP3 p કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતો જાય NH2 NP4 NH2 NP5 અને NH2 NP6 તો આ વાત કરીએ આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની મિત્રો અહીં તમે જોઈ શકો મિત્રો કે 13મા સમૂહની p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એટલે 1 થી શરૂ છું અને 18મા સમૂહમાં આવે એટલે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન એટલે p કક્ષક પૂર્ણ થઈ ગઈ તમે 15મા સમૂહના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો એની s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અને p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય કોઈ પણ નહીં એવી રીતના સમૂહ 17ના તત્વમાં કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો એની s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને p કક્ષકમાં કેટલા 5 ઇલેક્ટ્રોન અહીંયા n એટલે કે મુખ્ય ક્વોન્ટમ બદલતો જાય પછી જેટલામાં આવર્તનું તત્વ હોય એટલા 5મું આવર્ત હોય તો અહીંયા 5s ને 5p આવે છઠ્ઠા આવર્તનું તત્વ હોય છઠ્ઠો આવર્ત અને 7મા સમૂહનું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 5મો આવર્ત અને 17મા સમૂહનું તત્વ હોય તો આપણને ખબર છે કે ભાઈ 17મા સમૂહમાં S2 આવે અને P5 આવે પણ એ 5મા આવર્તનું તત્વ છે તો અહીંયા કેટલામી કક્ષક આવશે 5મી તો અહીંયા નિષ્ક્રિય વાયુ કયું આવે તો કે એની આગળનું તો કે એની આગળનું કયું તો કે ચોથા આવર્તનું કયું તો કે ક્રિપ્ટોન એટલે આગળ ક્રિપ્ટોન મૂકી દો એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 5મો આવર્ત અને 17મા સમૂહમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો પરીક્ષામાં પૂછાય એ રીતની લખવાની હવે આ બધા સમૂહના પ્રચલિત નામ તો મિત્રો જો 13મા સમૂહમાં પહેલું તત્વ બોરોન છે એટલે કે એને બોરોન સમૂહ કહેવાય 14મા સમૂહમાં પહેલું તત્વ કાર્બન છે એટલે એને કાર્બન સમૂહ કહેવાય અને 15મા સમૂહમાં પહેલું તત્વ નાઇટ્રોજન છે એટલે એને નાઇટ્રોજન સમૂહ કહેવાય 16મા સમૂહમાં પહેલું તત્વ ઓક્સિજન છે અને ઓક્સાઇડ બનાવે ઓક્સિજન છે શું બનાવે મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરીને શું બનાવે ઓક્સાઇડ એવું આપણે મેન્ડેલીફમાં ભણ્યા એટલે એને ચાલ્કોજન સમૂહ કહેવાય કયો સમૂહ કહેવાય ચાલ્કોજન અથવા ઓક્સિજન સમૂહ પણ કહી શકો સમૂહ 17 છે એ બધા જ હેલાઇડ બનાવે એટલે એને હેલોજન સમૂહ કહેવાય અને સમૂહ 18 છે એને નિષ્ક્રિય સમૂહ કારણ કે બધા જ તત્વોની અષ્ટક રચના જો p એ પૂર્ણ અને s એ પૂર્ણ એટલે 2 ને 6 8 એટલે તમે ઇલેક્ટ્રોન રચના લખતા ને 2 8 એટલે બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ છે એટલે કે એની અષ્ટક પૂર્ણ છે એટલે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં એટલે એને નિષ્ક્રિય કહેવાય અથવા તો ઉમદા વાયુ સમૂહ પણ કહી શકો કારણ કે બધા જ વાયુ છે એટલે ઉમદા વાયુ સમૂહ એવું પણ તમે કહી શકો હાલો તો આ વાત કરી આપણે એના સામાન્ય નામ પ્રચલિત નામની હવે આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ એટલે કે એના વીજભાર અથવા સંયોજકતાની તો તમે જો સમૂહ 13 ની બાહ્યતમ કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરે તો કે ગુમાવે એટલે એનો વીજભાર શું આવશે +3 ઓક્સિડેશન અવસ્થા શું થશે +3 14મા સમૂહની બાહ્યતમ કક્ષકમાં s માં 2 અને p માં 2 એટલે કે 4 છે જેની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય શું કરે તો કે 4 ગુમાવી પણ શકે અને 4 મેળવી પણ શકે જો 4 ગુમાવે તો +4 બને જો 4 મેળવે તો -4 થાય સમૂહ 15 ના તત્વોની બાહ્યતમ કક્ષકમાં 2 s માં 2 અને p માં 3 એટલે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 5 તો જેની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન એ શું કરે તો કે એ 3 મેળવે એટલે મેળવે એટલે કે -3 શું હવે કોઈ આપે નહીં તો કેટલા ગુમાવી શકે તો કે એની પાસે હોય એટલા ગુમાવી શકે કેટલા છે તો કે 2 ને 3 5 એટલે કે -3 થી +5 થઈની ઓક્સિડેશન અવસ્થા
કાં તો એ 3 મેળવે ને કાં તો 5 સુધીના શું કરે એ ગુમાવી શકે. સમૂહ 16 ની વાત કરીએ તો S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન એટલે 2 ને 4 6, 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટેના 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે કે 2 મેળવે. હવે મેળવે નહીં તો એ શું કરે? ગુમાવે. વધુમાં વધુ કેટલા ગુમાવે કે તો કે હોય એટલા. કેટલા છે તો કે 4 ને 2 8 એટલે કે -2 થી +6 ઇલેક્ટ્રોન એનો વીજભાર સંયોજકતા. એવી રીતના સમૂહ 7 2 ને 5 7 એટલે કે 1 મેળવે એટલે 8 થઈ જાય અને ગુમાવે તો +7. અને નિષ્ક્રિય વાયુ ઉમદા વાયુ છે એની ઓક્સિડેશન અવસ્થા કેવી થશે? શૂન્ય. કારણ કે એ એકય તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતું કે ઇલેક્ટ્રોન મેળવતો નથી. તો આ વાત કરીએ આપણે પી વિભાગની. હવે એના કેટલાક ગુણધર્મો જોઈએ મિત્રો. તો કે પી વિભાગમાં 17મો સમૂહ છે ઈ જો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે નિષ્ક્રિય વાયુ જેવા બની જાય, ઉમદા વાયુ જેવા. કારણ કે બાહ્યતમ કક્ષકમાં 2 ને 5 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, જેને સ્થાયી રચના કહેવાય. ઉમદા વાયુની સમૂહની વાત કરીએ આપણે તો એની અષ્ટક રચના પૂર્ણ છે અને બધા જ વાયુ સ્વરૂપમાં છે એટલે એને નિષ્ક્રિય વાયુ સમૂહ પણ કહી શકો અને ઉમદા વાયુ પણ કહી શકો. એટલે કે એ સ્થાયી છે. કેવા છે? સ્થાયી. કારણ કે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ છે. પી વિભાગની અંદર 3 પ્રકારના તત્વો આવેલા હોય. ધાતુ હોય, અધાતુ હોય અને અર્ધધાતુ હોય. બરાબર? ધાતુ તત્વો અને અધાતુ તત્વો. તો કે ડાબી બાજુ જાવ એમ અધાતુ બને, જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ અધાતુ બને. એટલે કે ધાતુ બનવાનો ગુણ જે કેવો થાય? ઘટે. સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ધાતુ બનવાનો ગુણધર્મ છે કેવો થાય? વધે. તો આ બધા જ તત્વો છે એને પણ પ્રતિનિધિના તત્વો કહેવાય. કારણ કે પહેલા S વિભાગના છેલ્લા P વિભાગના એટલે બે છેડાના મુખ્ય કહેવાય. એટલે P વિભાગના તત્વોને પણ પ્રતિનિધિ તત્વો અથવા તો પ્રતિનિધિ સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે તમને કોઈ પૂછે કે સાહેબ P વિભાગમાં કુલ 6 સમૂહ શું કામ છે? કારણ કે એની P કક્ષક, P વિભાગના તત્વો એટલે કે જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો P કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. માટે P વિભાગમાં કેટલા સમૂહ છે? તો કે 6 સમૂહ. ક્યાંથી ક્યાં? તો કે સમૂહ 13 થી સમૂહ 18. તો આ એને આપણે ગુણધર્મની વાત કરી મિત્રો. તો આખો P વિભાગ છે તમારે બોર્ડ ઉપરથી લખવાનો રહેશે. હવે આપણે D વિભાગ જોઈએ. ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો કોને કહીશું? તો કે સેમ વ્યાખ્યા આગળ જોઈએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો તે તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. બરાબર? તો હવે એમાં આપણે જોઈએ ડી વિભાગના તત્વો કયા કયા. તો કે પહેલા તો આપણે જોઈએ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. એટલે કે ડી વિભાગમાં કુલ સમૂહ કેટલા? તો કે 10. ક્યાંથી ક્યાં સુધી? તો કે સમૂહ 3 થી સમૂહ 12. એટલે ટોટલ સમૂહ કેટલા થઈ ગયા મિત્રો? 10 સમૂહ થઈ ગયા. બરાબર? એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો કે ઉમદા વાયુ N-1 D 1 થી 10 અને NS2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો. N-1 D 1 થી 10 અને NS2. બરાબર?
હવે આપણે કયા કયા છે એ જોઈએ. તો જો એની અંદર ટોટલ 4 શ્રેણી. તમે આવર્ત કોષ્ટકમાં જો ને તો 4 શ્રેણી એટલે કે 4 આડી હરોળ છે. એક ચોથા આવર્તથી શરૂ થાય, પાંચમા આવર્તથી શરૂ થાય, છઠ્ઠા આવર્તથી અને સાતમા આવર્તમાં. એટલે કે 4 શ્રેણી. તેના અહીં લખ્યું કે આવર્ત 4, આવર્ત 5, આવર્ત 6 અને આવર્ત 7. બરાબર. પછી તમે જુઓ ચોથા આવર્તમાં એટલે કે એને પ્રથમ શ્રેણી કહેવાય. પાંચમા આવર્ત છે એને દ્વિતીય શ્રેણી કહેવાય. છઠ્ઠો આવર્ત છે એને તૃતીય શ્રેણી કહેવાય. અને સાતમો આવર્ત છે એને ચતુર્થ શ્રેણી કહેવાય. હાલો, તો પ્રથમ શ્રેણી ના તત્વો ક્યાંથી ક્યાં સુધીના? બરાબર. પ્રથમ શ્રેણીના તત્વો ક્યાંથી ક્યાં સુધીના? તો કે સ્કેન્ડિયમ 21 થી ઝિંક 30 સુધીના તત્વો છે એ પ્રથમ શ્રેણીના તત્વો કહેવાય. સ્કેન્ડિયમ 21 થી 30 સુધીના. પછી તમે જુઓ તો પછી આવશે દ્વિતીય આવર્તમાં આવશે એટેર્બિયમ થી મર્ક્યુરી સુધીના તત્વો. પછી તૃતીય શ્રેણીમાં આવશે લેન્થેનિયમ થી કેડમિયમ સુધીના તત્વો. અને ચતુર્થ શ્રેણીમાં આવશે એક્ટિનિયમ થી CN. એટલે 10 તત્વોની સંખ્યા જોઈએ આપણે. તો કે આમાં પણ 21 થી 30 એટલે 10, આમાં પણ 10. તમે ગણી શકો. બરાબર. આવર્ત કોષ્ટકમાં ટેક્સ્ટ બુકમાં સાથે સાથે તમારે ગણતું જવાનું. હવે આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો જો પ્રથમ શ્રેણી ચોથો આવર્ત છે, ચોથો આવર્ત છે એટલે કે ચોથી કક્ષા હશે. ચોથો આવર્ત એટલે n બરાબર 4 હશે. એટલે અહીં લખીએ n નું મૂલ્ય. તો ચોથો આવર્ત એટલે n બરાબર 4, પાંચમા આવર્તમાં n બરાબર 5, છઠ્ઠા આવર્તમાં n બરાબર 6 અને સાતમા આવર્તમાં n બરાબર 7. તો આ n નું મૂલ્ય આપણે લખ્યું. હાલ પેલા અહીં લીધું આપણે આવર્ત નંબર, પછી અહીંયા શ્રેણી, પછી અહીંયા તત્વો, પછી અહીંયા તત્વોની સંખ્યા. હવે અહીંયા આપણે લઈએ ઇલેક્ટ્રોન રચના. હાલો જોજો મિત્રો, ખાસ ધ્યાન આપજો. ચોથા આવર્તનનું તત્વ છે પ્રથમ શ્રેણી એટલે કે ચોથા આવર્તનનું તત્વ છે. તો ચોથા આવર્તનનું તત્વ હોય તો આગળ ત્રીજા આવર્તનનું નિષ્ક્રિય વાયુ હોય. તો ત્રીજા આવર્તનનું નિષ્ક્રિય વાયુ કયું? તો કે પહેલું હિલિયમ, બીજું આર્ગોન, ત્રીજું નિયોન. એટલે અહીંયા આવશે આર્ગોન. બરાબર. ત્રીજા આવર્તનમાં આવશે. પાંચમા આવર્તનનું હોય તો અહીંયા ચોથા આવર્તનનું નિષ્ક્રિય તત્વ આવે. તો ચોથા આવર્તનનું નિષ્ક્રિય તત્વ કયું? તો કે આર્ગોન, પછી ક્રિપ્ટોન. છઠ્ઠા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તમે એટલે ત્યાં નિષ્ક્રિય તત્વ કયું આવે? તો કે એની ઉપરના આવર્તનું આવે. તો પાંચમા આવર્તમાં નિષ્ક્રિય તત્વ કયું છે? તો કે ઝેનોન. હાલો, સાતમા આવર્તમાં લખો એટલે કે છઠ્ઠા આવર્તનું નિષ્ક્રિય તત્વ આવે. કયું આવશે? તો કે રેડોન. હાલો જોજો, હવે ધ્યાન આપજો. અહીંયા ચોથો આવર્ત હશે એટલે કે ચોથી કક્ષા હશે. હા કે ના? કઈ કક્ષા હશે? તો કે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ, છેલ્લી કક્ષા કઈ? હંમેશા s. તો કઈ s હશે? 4s હશે. બરાબર. 4s2. બધામાં s2 પૂર્ણ હશે. આમાં કઈ હશે? તો કે પાંચમો આવર્ત છે એટલે કે 5s2 હશે. આમાં છઠ્ઠો આવર્ત છે એટલે આમાં 6s2 હશે. આમાં સાતમો આવર્ત છે એટલે કે 7s2 હશે મિત્રો. બરાબર. તો જો આપણે આમાંથી આની ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. બરાબર. ઊંડા વાયુ પહેલા આપણે મૂકી દીધા, પછી આપણે s કક્ષકની વાત કરી. તો બધામાં s2 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 છે. જો પછી n એટલે શું? તો કે ક્વોન્ટમ અંક એટલે કે આવર્ત. એ ચોથા આવર્તમાં 4s હોય, પાંચમા આવર્તમાં 5s હોય, એ રીતનું. હાલો હવે d. તો બધામાં d હશે. હાલો હવે જો આ d કઈ હશે એ તમને કહી દીધું. d માં કેટલા ઇલેક્ટ્રોન? 1 થી 10 સુધીના હોય. જો સ્કેન્ડિયમમાં 1 ઇલેક્ટ્રોન હશે. સ્કેન્ડિયમ થી શરૂ કરો, બીજું તો ટિટેનિયમ, એની d કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. પછી ત્રીજું આવશે
વેનેડિયમ એની ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, ચોથો આવર્ત ક્રોમિયમ એની ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, પાંચમું આવશે મેંગેનીઝ તો એની ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, છઠ્ઠું આવશે આયર્ન તો એની ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. એમ ઝિંક સુધી પૂછશો ને તો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે બધામાં 1 થી 10 ઇલેક્ટ્રોન આવશે. હાલો હવે કઈ ડી કક્ષક આવશે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે કહી દીધું કે n-1 તો n એટલે શું તો કે શું n નું મૂલ્ય એટલે કે આ s નું તો n-1 કરવાનું છે. તો આમાં n બરાબર 4 છે, -1 કરો તો અહીંયા 3 આવશે એટલે કે 3d થશે. અહીંયા n બરાબર 5 છે, 1 માઈનસ કરો n -1 5 - 1 એટલે કે 4d આવશે, અહીંયા 5d આવશે, અહીંયા 6d આવશે. તો આ થઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તમે પ્રથમ શ્રેણીની કોઈ પણ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો તો એની ઇલેક્ટ્રોન રચનામાં 3d અને 4s જ હોય અને 4s તો બધા પૂર્ણ જ હોય. તમારે ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન બદલે. જો પહેલા તત્વની લખો તો 3d1 આવશે, 10મા તત્વની લખો એટલે કે છેલ્લું ઝિંકનું લખો તો અહીં શું આવશે 3d10 આવશે. તત્વોની સંખ્યા જોઈએ તો જો બધામાં 10 10 જ હશે એટલે 10 તત્વો આમાં સંખ્યા જોઈ લીધી આપણે. ઓકે, તો આ વાત કરીએ આપણે સંક્રાંતિ શ્રેણી. કઈ શ્રેણી તો કે ડી વિભાગ. તો કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ શ્રેણી કહેવાય, સંક્રાંતિ તત્વો કહેવાય. સંક્રાંતિ તત્વો શું કામ કહેવાય? કારણ કે એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે. જો એસ વિભાગ ધાતુ છે અને પી વિભાગમાં અધાતુ આવે એટલે ધાતુ અને અધાતુની વચ્ચે સંક્રાંતિ પામે એટલે એને સંક્રાંતિ સમૂહો કહેવાય, સંક્રાંતિ વિભાગ પણ કહેવાય. બરાબર. ત્યારબાદ તમે જુઓ તો આ બધા જ તત્વોની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો ડી કક્ષકમાં 1 થી 10 ઇલેક્ટ્રોન આવશે. કાં તો 1 હોય, કોકમાં 2 હોય, કોકમાં 3 હોય. એટલે એકલો ઇલેક્ટ્રોન તમને એમાં જોવા મળે અને એકલો ઇલેક્ટ્રોન જોવા મળે એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? અયુગ્મિત. તમે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો આ રીતની કે ભાઈ ડી કક્ષકના 5 પ્રકાર. દાખલા તરીકે ડી કક્ષકમાં કોઈ તત્વમાં 7 ઇલેક્ટ્રોન છે તો એ 4 છે એવું રાખો, 2 3 અને 4. તો જો આમાં એકલો ઇલેક્ટ્રોન છે તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને જે તત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય એને અનુચુંબકીય કહેવાય. કેવો કહેવાય? અનુચુંબકીય. એટલે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ સમૂહના તત્વો પણ કહેવાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ ધરાવે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે અને અનુચુંબકીય હોય એટલે રંગીન હોય. કેવા હોય? રંગીન હોય. ત્યારબાદ ડી વિભાગના તત્વો છે બધા ધાતુ છે, બધા જ કેવા છે? ધાતુ. એટલે એને ધાતુ કીધું. એમાં કોઈ અધાતુ નથી, બધા 40 તત્વો ધાતુ તત્વો છે. મિત્રો આવર્ત કોષ્ટકમાં કોઈ પણ સમૂહનું છેલ્લું તત્વ હોય એટલે એને રેડિયો સક્રિય ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ ધરાવે? રેડિયો સક્રિય. અને રેડિયો સક્રિય ગુણધર્મ જે તત્વ ધરાવતું હોય એનું પ્રમાણ ખૂબ ઓછું મળે, એનું પ્રમાણ વધુ મળતું નથી. તો છેલ્લો સમૂહ એટલે કે 7મો આવર્ત છે તો ચતુર્થ શ્રેણી એટલે કે 7મા આવર્તના બધા જ તત્વો છે એ રેડિયો સક્રિય ગુણધર્મ ધરાવે છે. તો આના ગુણધર્મો છે જે હું બોલ્યો તમે લખી નાખજો. અને આ વાત કરીએ આપણે ડી વિભાગની. હજી આપણે એફ વિભાગ બાકી છે એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. મિત્રો આજનું હોમવર્કમાં તમારે 3 વિભાગ કમ્પ્લીટ બુકમાં લખવાના છે, એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગ. તો આજનો લેક્ચર છે આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.